ધોરણ 7 વિષય અંગ્રેજી વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2માં એક્ટિવિટી 8 જેમાં આપણે મેગા સવારી વિશે જાણ્યું. હવે બી એક્ટિવિટીમાં એમાં આગળ જોઈએ તો આ મુજબ છે, જેના પ્રશ્નો અને એ બધું આપણે શીખીએ વિગતે. તો બીની સૂચના મુજબ એક્ટિવિટી 8B, પુટ એ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સેન્ટેન્સીસ ટ્રુ. રીડ એલાઉડ. અહીંયા ચોકડી કરવાની છે. પુટ એ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન, ખોટો જવાબ હોય ત્યાં, અને એ વાક્યને આપણે સુધારવાનું છે. ખોટું વાક્ય હોય તો. રીડ એલાઉડ, મોટેથી વાંચો. ઈસ્ટ વેસ્ટ, પહેલું વાક્ય છે. ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. હવે અહીંયા આ મિત્રો આગળનું જે રેકોર્ડિંગ છે એ તમારે સાંભળી અને એનો જવાબ અહીંયા આપવાનો છે. આનું માત્ર ભાષાંતર હું તમને કરી સમજાવું છું. દાખલા તરીકે, કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. આ જે કોરિડોર, જે રસ્તો છે એ અમદાવાદના બે ભાગને જોડે છે. હવે અહીંયા ઓપ્શન 2 આપેલા છે. ઈસ્ટ વેસ્ટ, પૂર્વ પશ્ચિમ, અને નોર્થ સાઉથ એટલે ઉત્તર દક્ષિણ. પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, બરાબર. આ બેમાંથી એક વિકલ્પ પસંદ કરીને આ વાક્યની શરૂઆતમાં તમારે મૂકવાનું છે. વાક્યની શરૂઆતમાં એટલે દાખલા તરીકે માનો કે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ, અથવા તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. બીજું વાક્ય છે તે આ મુજબ છે. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ એ ટિકેટ અને ઓબ્લિંગ સ્માર્ટ કાર્ડ. વાક્ય એનું એ જ રહેશે, માત્ર જે બે વિકલ્પ છે આમાં, એ ટિકિટ અને સ્માર્ટ કાર્ડ, બે વિકલ્પ સાથે આપેલા છે. એમાંથી એક વિકલ્પ તમારે ક્રોસ માર્ક એટલે ચોકડી મારી દેવાની છે, અને એક રવા દેવાનો છે, બરાબર. એટલે વાક્ય એનું એ થઈ ગયું. એટલે ટ્રાવેલ્સ વિલ ટ્રાવેલ, મુસાફરો, ટ્રાવેલર્સ એટલે મુસાફરો, વિલ ટ્રાવેલ મુસાફરી કરશે, ઇન મેગા ટ્રેનની અંદર, વિથ એટલે કે સાથે, એ ટિકિટ સાથે મુસાફરી કરશે, કે સ્માર્ટ કાર્ડ એ એની પાછળ તમારે જોડી દેવાનું છે બેમાંથી એક. અથવા તો એમ બોલો કે આ શબ્દ નહીં આવે, બેમાંથી જે રીતે તમે જવાબ આપી શકતા હોય એ રીતે આપો. ત્રીજું વાક્ય, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓબ્લિંગ ઇલેવેટેડ રૂટ. મોટાભાગની ટ્રેન છે એ અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર જે રસ્તો બનાવાયેલો છે એમાંથી દોડશે, કે પછી ઇલેવેટેડ રૂટ કે સ્થાપિત જે રસ્તો કરાયો છે, પિલોર બનાવી, અને એમાં શેમાં દોડશે મોટા ભાગે? ટ્રેન તો બે રીતે દોડવાની છે. અમુક જગ્યાએ કંઈક અંડરગ્રાઉન્ડે હાલવાની છે, અને એ રસ્તો બનાવેલો છે એના પર હાલવાની છે. તો આમાં વાક્યમાં કાં અંડરગ્રાઉન્ડ રાખો અને કાં ઇલેવેટેડ રૂટ રાખો, જે સાચું હોય એ રાખો બેમાંથી. ચોથું, ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓબ્લિંગ વિધાઉટ. વિથ અને વિધાઉટ આ બે શબ્દો છે, બેમાંથી એક રાખવાના. અને પછી છે ડ્રાઈવર્સ. ધ મેગા ટ્રેન્સ વિલ રન વિથ ઓબ્લિંગ વિધાઉટ ડ્રાઈવર્સ. મેગા ટ્રેન છે એ ડ્રાઈવર સાથે અથવા તો ડ્રાઈવર વિના ચાલશે. વિલ રન એટલે ચાલશે. પાંચમું વાક્ય, ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓબ્લિંગ કાલુપુર.
તો ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર, આ પૂર્વ અને પશ્ચિમનો જે રસ્તો છે અને એનું ટર્મિનસ મોટું સ્ટેશન છે એ વિલ બી હશે થલતેજ ક્રોસિંગ રોડ. થલતેજ ક્રોસિંગ રોડ હશે કે એનું ટર્મિનસ કાલુપુરમાં હશે, બેમાંથી એક રાખવાનું છે. બરાબર, એનો જવાબ તમારે આપવાનો છે. આ માત્ર 5 વાક્યો છે એ તમને લેસનમાં આપું છું અત્યારે, કારણ કે આપણે આ મેગા સવારીમાં બધું આવી ગયું છે, એમાં ચલાવી દીધું છે. આન્સર ક્વેશ્ચન્સ. હવે પ્રશ્નોના જવાબો, પ્રશ્નો અહીંયા આપેલા છે, આ મુજબ છે. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. માત્ર આનું ગુજરાતી તમને જણાવી દઉં છું. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. આમાં તમારે આ પ્રશ્નોનો જવાબ મને આપવાના નથી, પણ જવાબ મેળવવા માટે આગળનું તમારે ભાષાંતર સાંભળવાનું છે, એટલે તમને ખ્યાલ આવી જશે. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. આ મેગા ટ્રેન છે એની અંદર કેટલી પ્રથમ ફેઝમાં લાઈનો હશે. નેમ ધેમ, એના નામ દેવાના છે. બરાબર, જે લાઈનો અગાઉ જણાવી છે ભાષાંતરની અંદર એ જ લાઈનો આમાં આવશે. ફર્સ્ટ ફેઝ એટલે પ્રથમ લાઈનો. બીજું, વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. કઈ લાઈન છે અથવા તો કયો રસ્તો છે એ વેસ્ટર્ન એટલે દક્ષિણીય અને ઈસ્ટર્ન, ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે પશ્ચિમ થાય. ઈસ્ટ વેસ્ટ, પૂર્વ અને પશ્ચિમમાં અમદાવાદને કઈ લાઈન જોડે છે? ઈસ્ટર્ન એટલે પૂર્વ, વેસ્ટર્ન એટલે પશ્ચિમ, પૂર્વીય અને પશ્ચિમીય લાઈન કઈ પૂર્વીય અને પશ્ચિમી લાઈન અમદાવાદને જોડે છે એનું નામ તમારે આગળના મેં કીધું એમ ભાષાંતરમાં આવી જશે. ત્રીજું, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ. કાલુપુર અને થલતેજ ક્રોસિંગનું વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે એ પણ આગળના પાઠની પીરિયડની અંદર આવી જાય છે. વોટ ડઝ ઇન મીન બાય ઇલેવેટેડ રૂટ. વોટ ડઝ ઇટ મીન બાય ઇલેવેટેડ રૂટ. ઇલેવેટેડ શબ્દનું ગુજરાતી હું બોલ્યો છું હમણાં, એટલે અહીંયા કહેવાનું એમ થાય છે વોટ ડઝ ઇટ મીન બાય ઇલેવેટેડ રૂટ. આ ઇલેવેટેડ રૂટ છે એનો અર્થ શું થાય? બરાબર. પાંચમું, રાઇટ 3 સ્પેશિયલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. આ મેગા ટ્રેન છે એની 3 સુવિધાઓ છે એ તમારે જણાવવાની છે. બરાબર, અથવા તો ન જણાવો તમારી જાતે નક્કી કરી નાખજો. અહીં હું તમારે આગળ માત્ર મેં તમારી આગળ 5 વાક્યોના જવાબ જે માગ્યા છે એના જે 5 પ્રશ્નો છે એ તમારે જાણવા માટે થઈને આગળનું ભાષાંતર જોવાનું છે અને તમારે નક્કી કરવાનું છે આ જવાબ આપણને આવ્યો કે કેમ. ત્યાર પછી એક્ટિવિટી 9 છે, વર્ક ઇન ગ્રુપ ઓફ 4. 4 જણાના સમૂહની અંદર કામ કરવાનું છે. પ્લાન એ 1 ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. એક દિવસની ટ્રીપ તમારે ખૂબ ઓછી કિંમતની અંદર કરવાની છે અને આનંદ માણવાનો છે. 1 ડે ટ્રીપ, એક દિવસનો પ્રવાસ. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન. નીચેના પ્રશ્નો પરથી એનો ઓપ્શન છે એ તમારે પસંદ કરવાનો છે. તો વહેર વિલ યુ ગો, તમે ક્યાં જઈ રહ્યા છો? અહીંયા એના માટે ઓપ્શન આપેલા છે. બરાબર, એ તમારે જ નક્કી કરવાનું છે 3માંથી કયા ઓપ્શનમાં જવું એ. એમાં નિયર બાય ફાર્મ, નજીકમાં ખેતરે, નિયર બાય બજાર, નજીકની બજારે, નિયર બાય વોટર પાર્ક, નજીકના વોટર પાર્કમાં.
નિયર બાય એટલે નજીકમાં થશે, બરાબર. બીજો પ્રશ્ન, હાઉ વિલ યુ ગો, કેવી રીતે જશો? એ ઓન ધ બાઇસિકલ, સાયકલ પર. બી બાય શેર્ડ રિક્ષો, રિક્ષા દ્વારા. સી બાય ફ્રેન્ડ્સ કાર, મિત્રની કારમાં. હવે તમે કઈ રીતે જઈ શકો છો, તમને જે સહેલું પડે છે એ તમારે વિકલ્પમાં પસંદ કરવાનો. વોટ વિલ યુ કેરી, સાથે શું લઈ જશો? કેરી એટલે લઈ જવું, CARRY, કેરી એટલે લઈ જવું. એ ફ્રૂટ્સ, ફળો. બી રેડી મેડ સ્નેક્સ, તૈયાર નાસ્તો. સ્નેક્સ એટલે નાસ્તો થાય, અને રેડીમેડ એટલે તૈયાર બજારેથી મળતો હોય એવો, અથવા તો તૈયાર કરેલો નાસ્તો. સી રો મટીરિયલ ફોર કુકિંગ, રસોઈ માટેનો કાચો માલ સામાન. રો એટલે કાચું થાય, RAW, રો. અને મટીરિયલ્સ એટલે માલ સામાન અથવા તો એની વસ્તુઓ બનાવટની. ફોર કુકિંગ રસોઈ માટેની. 4 નંબર, વોટ વિલ યુ ડુ ધેર, તમે ત્યાં શું કરશો? અહીંથી વાક્ય ખાલી છે, એ આપણી જાતે પસંદ કરવાનું છે. વી વિલ પ્લે ધેર, અમે ત્યાં રમત રમશું. જો કોઈ વોટર પાર્ક હોય તો વી વિલ સ્વિમિંગ, અમે ત્યાં તરશું. એ રીતનું અહીં આપણે નક્કી કરવાનું છે જાતે. 5મો, વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તમારા પ્રવાસની કિંમત શી છે એ અહીં આપણે લખવાનું છે. તો પહેલું વાક્ય, ટિકિટ ફ્રોમ માય સિટી, મારા શહેરની ટિકિટ. ટાઉન, વિલેજ, તમે સિટીમાં રહેતા હો, ટાઉન નગરમાં રહેતા હો, વિલેજ એટલે ગામડામાં રહેતા હો, તો તેને ટિકિટ તમારે લખવાની છે, તમારા ગામડેથી શહેરમાં આવવાની. જેટલા રૂપિયા હોય તે અહીં ખાલી જગ્યા છે, એ તમારે જાતે નક્કી કરવાનું. બી ફૂડ આઇટમ્સ ઓન ધ વે, ખોરાકની વિગતો. એ પણ અહીં માત્ર કિંમત જ આપણે ધારવાની છે એની. ફૂડ આઇટમ્સ ઓન ધ વે, રસ્તે જતા ખોરાકની કિંમતો. પછી લંચના કેટલા રૂપિયા, આ બધી કિંમત તો નક્કી કરવાની છે તમારે. ટિકિટની, પછી ખોરાકની, અને રસ્તામાં અથવા તો ત્યાં જઈને ભોજન જે લેશો, લંચ એટલે ભોજન, એની કિંમત. સાઇટ સીઈંગ ટિકિટ્સ, ત્યાં જતાં પાર્કની અંદર ફરતા જે કાંઈ ટિકિટ લાગે છે એ પણ ટિકિટ નક્કી કરવાની. શોપિંગ, ખરીદી કેટલી કરવી છે એની કિંમત નક્કી કરવાની. ઓટો ફેર્સ, જો રિક્ષામાં ગયા તો એનું ભાડું કેટલું એ પણ તમારે નક્કી કરવાનું છે, બરાબર. મિસલેનસ એક્સપેન્સીસ, બીજો કોઈ વધારાનું કાંઈ એ તમને યાદ આવી જતું હોય ને એના માટે કંઈ ખર્ચો કરવાનો થતો હોય તો એ આમ કરી અને બધી જ કિંમત મૂકીને એક ટોટલ તમારે તૈયાર કરવાનું છે, બરાબર. આ રીતની એક્ટિવિટી 9ની અંદર આપણને અહીંયા જણાવવામાં આવે છે. એ જાણકારી માટે અને અંગ્રેજીમાં કઈ રીતે વાતચીત થાય છે એના માટે એ પ્રશ્નો આપ્યા છે, અને એનો જવાબ આપની જાતે આપણે નક્કી કરી શકીએ છીએ એમાંથી. કારણ કે અમુક વાત છે એ તમારા ઉપર છોડવામાં આવે છે, એ તમે જાતે જ નક્કી કરી શકો છો આમાં, બરાબર. હવે બી વિભાગ, એક્ટિવિટી 9B, યુ હેવ સ્ટાર્ટેડ એ કંપની ઓફ બિસ્કિટ, તમે બિસ્કિટની એક કંપની શરૂ કરી રહ્યા છો. ચોકલેટ અથવા ચોકલેટની. બાઇક એટલે ગાડીની, અથવા તો ક્લોથ, કપડાની, કોઈ પણ કંપની શરૂ થઈ શકે. બિસ્કિટ બનાવવાની, ચોકલેટ બનાવવાની, બાઇક મોટરસાઇકલ બનાવવાની, અને ક્લોથ કપડાની પણ. પ્રિપેર એ લોગો ફોર યોર કંપની, તમારી કંપનીનો લોગો તૈયાર કરો. કેમ નામનું પાટિયું અને એમાં એક લોગો મૂકેલો હોય એ, બરાબર. એ રીતે તમારે વિચારવાનું છે. મિત્રો, અહીં માત્ર આપણે જાતે પ્રવૃત્તિ કરી શકીએ એવી એક્ટિવિટી 9ની અંદર આપેલી છે. એ અને બી બંનેમાં લોગા માટે તમારે કોઈક જાણકાર વ્યક્તિને પૂછવાનું, એ વિશે વિચારવાનું, બરાબર. બાકી જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં આપણે તાસ પૂરો કરશું અને હવે પછીના પીરિયડની અંદર યુનિટ 3 શરૂ કરવામાં આવશે.